અલ્યા એ છોકરો કાળ મોટું થઈ જા. કાકા શું થયું? આ ચમ મારું રોયું તડકે લાગ્યો છે મને. એ તો ઉપર વાદળું આવ્યું હતું એટલે હમણાં સાઈડ થઈ જાય. શું થાય રહ્યું છે કો? અરે બા પીળા તારી પીળા બટી ઓલો થઈ જો. અલ્યા ભયા એ ભયા શું છે? શું કરે રો લે? કાકો આવા તડપેરા પીડાઈ રહ્યા છે ને તું ઘરમાં બેસી રહ્યો છે? મરસા વઘારતો તો અલ્યા નરા ધમચમ મરસા વગાડે તારે. મળતોય નથી મળતો, ભૂખ ભેગા કર્યા. અલ્યા કાળ મોટા બાપ છે બાપ, આવું ના બોલા તારાથી. પણ હવે પછી કેટલું સહન કરવાનું હોય? શું થાય છે? એ છોકરું બળતરા ઉપડી છે. તમે મને બટી ખૂબ દવાખાને લઈ જાઓ. બોમ્બે ને દિલ્હી પણ જેમ મટતું નથી. ઈ તો મળશે કાકા, બધી દવાથી ફેર પડતો પડે. આના કરતા એક કામ કરો, મારી લાખો મને હળગાઈ લાખો જીવતો જીવો. દોયડું લાવજે, દોયડું તું. લે એ ગમે એમ તો બાપ છે, શેઠાનો હાપ છે. પણ હવે શું કરવું? આવા હાપને પાળીને ચેમ કરવું પછી? ઈ બાપ હતો તાર આપણે છે ને આપણે ક્યાંથી હોત? શણે હવે તારા મોઢે આવું. પણ કેટલું સહન કરવું? હવે તો ભૂખ ભેગા થઈ ગયા છે. મરસાના પૈસા નથી, ઉધારે કોઈ નથી હાલતું. ભીખ માગવા જા આમાંય. હમ. હું શું કહું છું, હા, હવે આપણે કાકાનું દવાખાનું તો કર્યું આપણે અઢળક. એટલે તાંત્રિક ઉધીન બાચી નથી રાખ્યા. હવે મારો વિચાર કેવો છે ખબર? તારો જે હોય મારો આને મારવાનો છે. તો હું તને મારી લાગીશ. તું ભલે તા એના બાપ ના માનતો, હું તો મારો બાપ માનું છું. હા તો તારો વિચાર કે પ્રો. અત્યારે એક ભોપો ફેમસ છે, વાયરલ અને ખૂબ જાણકાર છે, એમ ભાભોરનો ભૂવો. એને લાઈને આપણે જો કઈ જોરાવા કઈ નડતું હોય, કઈ નડગત હોય, દેવગતિ ની ગમે ઈ. આ છેલ્લો કેસ રેડી. છેલ્લો થઈ જશે એમાં એના પાસે કોઈ નહીં. રેડી. ઓલા નફટને તો ફોન કરી, એનો એ બાપ છે, આપણા એકલાનો નથી. મારા કંચા ફોન છે. મારો ફોન વેચીને તો ટાટાની દવા નથી લાવી હમણાં મેં. લે મારા પર રિચાર્જ ઓછું 10 વાળી કૂપન જ ઘસીને નાખી છે પાછી. એટલે તું વાત કર. હું શું કરું વાત? કીધા આયા હાલો, હેલો, શું કરા છે? કોણ બોલો? તારો બા બોલે. કયો બોલે? વ્યવસ્થિત બોલ ને. અલ્યા સુખો બોલું, સુખો તારો ભાઈ. શું કહો? ઓળખતો નથી, લે વાત કર. હેલો, અલ્યા ચમન બોલું. કોણ બોલે ભાઈ? અલ્યા તારા ભાઈ બોલે હરા. બે અવાજ નહીં ઓળખતો હોય હો પારા. પણ ઈ તો કે તારો બા બોલું શુક્લો એમ કે હારો. પણ તું ભાઈ ના ઓળખે તો બસ રીહ ના સડે. તને ઓળશો પોસો બોલે છે. ઉવે બોલ. હટાય કાકાને ઠીક નથી. હે ઉવે કાકા શું થયું? મરવા પડ્યા છે. મોઢું જોવું હોય તો આય ને કા પછી જા તેલ લેવા. અલ્યા મારા જીવતા દી આમ થોડા કાકો મરતા હશે. હા તો આય ને તારા મરવા પડ્યા ને હારો તો મારવા જ બેઠો છે. પણ મારા કારખાને ટોલા મળવાનો ઓર્ડર છે બહાણાથી. તો પછી આય કાકો મરી જાય ઓર્ડર આવશે પાછો. ના આવ્યો તો હું આવું કારખાનું બંધ. 1.5 લાખ લઈને આવજે કે પૈસા લઈને આવજે પાછો. આ તો બધું અમે વેચી રહ્યા છે. હાલો હાલો હાલો. તાપા ના કર, પૈસા લઈને આવજે. તાપુડા જો તેલ લેવા હું કહું રો ને, ઈ હગો જ નથી આપણો. હા પણ આપણે તો જીવતા છે ને, ભલે બાપ ના માનતો આપણો તો બાપ છે ને. હારો બીજી બધી વાત મેલ. આપણે ભાભણના ભૂવા પાસે છે. રેડી હેડા અંદર નખાય પર નકા તડકે મરી જશે. અલ્યા છોકરું મમરી હાલો મમરી. મમરી નહીં, તમને તો શેકેલા મમરા હાલવાના છે. લા ચાચા ગોત્યા નહીં તમને તો. ચમ ઘરે જઈને આવ્યો, અહીંયા દવાખાને જઈને આવ્યો, બધે જઈને આવ્યો. સાહેબ તમે આ ખેતરમાં શું કરો હરા? ખેતરમાં શાકભાજી ને દવા આવ્યો તો. સાહેબ ક્યાં પાણી ભાગે હે? સોરી હું શું કહું છું કે ખબર? તમારે એક દાડો મેં ડાલું ખાલી કરાવરાવ્યું હતું પુલાનું. એ તો મજૂરી મેં રોકડી આલી હતી ને તને. પણ તમે એમે કીધું તું કે હું ગણને ભૂલું તારો કોઈ દાડ. આથી બોલ ને શું હતું? સાહેબ અત્યારે તમારે મારે ભેગું આવવું પડશે. અત્યારે નહીં મેળાયો. પણ અત્યારે માર કાકો સેશન નહીં. તો પણ સેશન ના હોય તો ઘાટો પર ને બાર જીવતા છે સાહેબ. મારા બાપ એક બાપ છે. પાતર તો નહીં મેળાયો. સાહેબ આવવું પડશે. ડોક્ટર છો તમે, ભગવાનનું બીજું રૂપ કેવો તમે, આવવું પડશે એટલે તમારે. પણ સારા તો સલાવ ને કાલે આવીશ. કાલ તો સાહેબ જઈડ બાપા થઈ જાય તો અત્યારે આવવું પડશે. ઓય એક્સ્ટ્રા ચાર્જ લાખ થોડોક. તમારે જે લાગે એ હું બધું લગાડી આવીશ. એટલે આવત તો ખરી હું, હા પણ મારે દવા ને થેલો ને બધું દવાખાને પડ્યું છે. એની ચિંતા ના કરશો સાહેબ. ચમ પારો તમારું સાહેબ બધું હું લઈને આવ્યો છું. ચાથી લઈને આવ્યો? હું તમારા ઘરે જો દવાખાને જો બધું વેણતો આવ્યો. સહમત ના હાલે. સાહમય છે ને? ચાલ્યો
ઠેલો હું પકડી લેડો સાહેબ કાલ નેદા આવું પડે પાછો આઈશ હો મારા કાકાની છોકરી બસ હા રાઈટ મોટ થા વેટ તો પાળી ના ભાગ તો પાછો ના મેળે જ પાડું ના સાહેબ આજ ગરજ છે એટલે રોજો ખા કરો છો ને દૂધ કઈ હરખું આલતું નથી બનીમાંથી 2-4 મગાવી પડશે હાલો હાહુ કે હું વહુને ના રાખું ને વહુ કે હાહુ હોય તો હું પાછી ના આવું તો એક કામ કરો ને હાહુ ને ગાડી મેલો ને ના મેળાવે ને હાહુ તો જોવે હા તો આવું છું કિલો પેડા તૈયાર રાખતું મટાડી નાખ હેડો બનીમાંથી 2-4 મગાવી પડશે ભુવાજી પાઢાવાળા આયા છે ઘરે એવું છે ઓવે તો હેડ હું આવું રોકીશ હારો હેડો હેડ એટલે આટલી વાર તો ના કોઈ વાટ જોવાની હોય આટલી વાર તો ડોક્ટરે નથી કરતા અલ્યા આ તો મોટો ભોપો છે ફેમસ આનું તો બબે દાડાનું વેટિંગ હોય છે વેટિંગ કરવું પડે લાખ ને 2 લાખ તો ભાથાઈ માટે હરી આમ તો થાશે કે નહીં થાય એમને ને 2 લાખ ભાથાઈ હોતી હોય અને પબ્લિક અમે વેટિંગ કરે વેટિંગ હા તો કરો પૂરું આપણે વેઇટિંગ બીજું શું આ બેઠો ભુવાજી પાઈ સુખી રહો તમારે કઈ આમ બજે લાગુ આમાં બધું ઓછો રહેશે હા તો આ શું કમાયા છો આ લઈને આવ્યો છે સારું કર્યું પાણી બાણી પાયો પાયું પેલા હા ચાલુ કર આપણે આ ઓલે ભોપાનું ચાલુ કર પણ પૂછે તાર કરું ને સારું બોલ ભુવાજી હા અમારે કાકો છે એ ખૂબ બીમાર છે અત્યારે એ છેલ્લી તાણી ઉપર છે હા છેલ્લી ઘડી જીવ નેકળો થઈ રહ્યો હાથી જગ્યાએ આવ્યા છો હવે બોલવાનું ચાલુ કર તમે ત્યાં ટેન્શન ના લ્યો અમારા ભુવોજી એવા છે ને મરેલા ને જીવતા કરી નાખે આ બસ મરલ મરદૂત છે સમજી લો ઓલું દિલ્હી વાળું કોણ કે છે અને તમે નસીબવાળા કહેવાય કે તમારે ડાયરેક્ટ નંબર આવી ગયો નકે ભુવાજીને મળવા માટે આમ લાઈનમાં ઊભું રહેવું પડે ઓલું દિલ્હી વાળું કોણ કે છે અને ભુવાજીને સીટ દિલ્હીથી ફોન આવે હા હવે રાગ આવ્યો હું નતો કહેતો કો પબ્લિક જેટલી વેઇટિંગમાં રહે છે બબે પાથાઈ હોય છે બહુ ફેમસ હા જો ઓલું રૂજા ફોન ઉપર ફોન આવે કાપી નાખું તાર લ્યો આ પણ તમે અત્યારે મારી વાત સાંભળો જો મારે ઘર બારમાં હવે કોઈ રહ્યું નથી એક ઊંચ રહ્યો છે તો ઉધીનો મેં ખર્ચો કર્યો છે મારો ભાઈ છે ને એ થોડો પૈસા વાળો છે પણ એ ટેકો નથી કરતો ભાઈ તો રૂપિયા વાળો છે ને હવે એની પાસે ધોમ રૂપિયો તો છે બસ તાર અરે તમે ટેન્શન ના લો તમારે જીવલો ઓત વધ્યો છે ને એ ઓથે નહીં રહે હવે હા એટલે મને પાકું ઘર થઈ જશે એમ જોયું એટલી આપણે મજા થઈ જાય છે આમ સુખે સુખ ઓતમેરે બંગલો થઈ જાય છે હા રેડી તો અમે અમારા કાકાનો આ લઈને આવો કે તમે અહીંયા આવો આ શું કરવા છે મળતો હે? મતલબ એવા જીવતા છે એમ તો આપણ તો ઈ એવા આ શું કરવા છે અહીંયા અમે આવો કે હા તો આવો મંત્રીઓ મારા હા કોક કરો ટ્રાય તો ટ્રાય કરન ટ્રાય ની કમ્પ્લીટ કરવાનું હાદા કરન હાદા હેડો, હેડો. હાદા કરન હેડો 2 લાખ બાધાયું અડેરી મારે 1 સેકન્ડ નો ટાઈમ નથી પણ આ તો તમે કીધું એટલે હે ભુવાજી આમ તમને તાવ આવે તમે શું કરો દવાખાને તું એટલે તાવ આવે જવું પડે ને હા આ તો ઠેઠ મુંબઈ થી ફોન આવ્યો હાલો મર્ડર થાય એમાં મનના ફોન કરશો મર્ડર થાય એમાં હું શું કરું મુંબઈમાં તો હિન્દી નહીં બોલતા એટલે આપણા ગુજરાતી અહીંયા રહેતા હોય મુંબઈમાં એવું ના થઈ શકે એવું કદાચ થાય ને અહીંયા રહેતા હોય એની મન ફોન કર્યો છે અને મારા ઉપર આટલો વિશ્વાસ ના હોય અને વેમ કરતા હોય તો મારે અહીં રહેવાની ઈચ્છા કરું છું હું તો હેડલે પાવડિયા અરે ભુવાજી નથી રહેવું પણ મૂકો એમ છે હા એને મગજ 5% ઓછું છે આ તો દવાખાને પાગલ ના જઈને કરટા લાવો 2-4 ઝટકા લાવો અમાર કાકો હાજર થઈ રહ્યો એટલે પછી એનો જ વારો છે હા એને તો ઠામુકો પૂરો કરો એટલે મારો એક દોરો મતી આલો આવી હાલત છે ભુવાજી હાલત તો ભારી ગંભીર છે હો છે સેમ નથી કોણ ઓએ પાવળિયા હા ભુવાજી અઘરો કેસ છે થઈ જાય છે ને રાગે અરે ઓલો મંત્રીઓ મારી ગયું હમણાં ઊભા ઘોડા દેવા એમ ને મારા કન ભાજલો મંત્રીઓ છે હા તો જીવતા કરવાનું મારવાનું ઊભા કરવાનું બેહાટા કરવાનું તાવ લાવવાનું આ તે મટાડવાનું ઘણા ભાજના મંત્રીઓ આવે એમ ભાજલા મારવા પણ છેલ્લું મંત્રીઓ છે ઈ મારું કાતો થાય ન કે જાય હે પાવળિયા મંતરીયું મારો ધંતરીયું મારો ડોહાનું વો કરો હવે થાચા છો કઈ થઈ જાય છે કશું વાંધો નહીં મેં કીધી સામગ્રી લાવી પાવળ ઓએ ભુવાજી લ્યો લાવો ફી કેટલી લેશે કિલો પેડા અને મારું કામ સોખું અને ફી ની વાત પછી માર પાવળિયાથી કરવાની બધી કામ કરી રે વિધિ કરી રે પછી કે છે
જે મેન કામ હોય ભૂલી જાય તો સારું કશું વાંધો નહીં હા અચે રાખું મારી વિધિ ચાલુ છે કોઈ પાસે બોલતા ને કાઈ બન્યું આહા નથી મેળાવે અલા થોડા ઘણું ચાલો મંત્રીયું કાતો આય કાતો જાય વિધિ અલા મારું મંત્રીયું ચાલુ હોય તાર ચિયો બોલતા ને આય કાતો જાય અલા થયા કુતું હજી માથે ફેરવી નાખું અને 4 રસ્તે મેલી આવું જે હોય એના ઘરનું પણ મારું કામ ચોખ્ખું થઈ જા ઊભો હા હલ્યું નહીં એટલે આ કોઈ ડોક્ટર વિધિ દવા બાટલો ચડાયો છે હાલને હાલ હલે પરું દવાએ ઘણી કરાવી પાસે તાર તો મારા કન આયા છો હવે દુઃખ છે ને આમાં આવી ગયું અને આ મારે 4 રસ્તે જઈને મેળવા જવું પડશે અને એ પાછો હું એકલો દઈશ તાર અને જો કોઈ ભેગું આવું હોય તો મરી દો કે પરોઠાઈ મારી જવાબદારી નહીં એવું થાય તો પછી તમે દાદા હો હા તો એકલો જ આવવું પડશે મારો પાવડિયો હું ભેગો નથી લીધા તો સારું મેલી આવું તો પેમેન્ટ પહેલું આલવાનું પછી એ મારો પાવડિયો વાત કરે અત્યારે હાલવાનું હમ? હોય કાકા કાકા હડો મીને કહો શું થયું મારા કાકાને ઉભા રહો 2 મિનિટ ભુવાજી આ મારા હાથમાં મંત્રીઓ આરો પૈસા વાળો તો કેતો તો નહીં આયો એટલે ઘડી ગયો કાકા એ કાકા એટલે ચમ કાકો બોલતા નહીં ખૂબ તકલીફ છે હે હોય તું તો આયો નહીં જો અમે ભુવાજીને લાયા પોતે તાર વિધિ કરી છે અને આ ચોક મેલવા જાય રા એટલે હમણાં કાકો થઈ જાય છે રેંગણે રેહ જેવા બુઆજી પાકું પાકું ઊભા થઈ જાય છે અરે હમણાં બધું દુઃખ તારી આમાં આવી ગયું ડોક્ટર સાહેબ ને હું લઈને આવ્યો સાહેબ ચેક કરજો મનસુલા બોલો છે ને ભાઈબંધ નહીં મારા તમે દવા દુઆ બધું ભેગું રાખ આપણે ભેગું જ રાખવું પડે એમ કરીને કાકાને હાદા કરવાના એ શું કરવા હરા ચેક કરું ઇયરફોન નાખીને ઓય There's no more. હા હા મારા જ દુખે છે હોય મોર બતાડો એમ કે સાહેબ ઊંધા મારા ના કરો આવડા ફેરવો એટલે એમ નથી કેતો મરી જશે આ તો મર્યા ને કલાક છે આને તો ના હવે એમ થોડા કલાક થાય વિધિ કરી પોતે શાની વિધિ કરી આની ટોટકો કર્યો આ કોક શું. બોપે વિધિ કરે ટુસકું કરીને દુઃખ તો બધું લઈ લીધું હાથમાં હોય એટલે તમે હજી અનચંદમ માનો છો એમ ને એમ જ તમારો બાપ ખોયો તમે આખો ના સાહેબ આ દુઃખ છે આ ભોપે લઈ લીધું આ હાલ ટાળો કર્યો 2 કલાકમાં હમણાં ઊભા થઈ જશે પાવળિયા આ નાખે છે હલવાયા મેં કીધું તો એટલે કીધું કાક તો લઈને આવું તો તારે કાક તો લાવું તું હાવ આવો ના આ મારા કાકાને મારી લેશે એટલે આમ કેવું છું છે 112 ને ફોન કરું પોલીસ ને અને મર્ડર નો ગુનેગાર નાખાવ માથે ના છેલ્લો. પડ્યો તો આને છેલ્લો. પેલા ભાભરના ભોપા ઈ કે મોટા ઉલા છે કિંગ ઉલું શું કહેવાય ઈરું ફેમસ અલ્યા પણ તમે આવા હોશિયાર છો તમને શરમ આવે છે કે ને હજી આ માણસને દવાખાને લઈ જાવ તો અત્યારે જીવતા હોત કેટલું દવાખાનું કર્યું હવે સાપરા માથે મેણ્યું નથી રહ્યું એટલે તમે 1 કલાક મોડા પડી જાય કશું ન થાય મારા પાસે મેલવાત્રા મેં એકદમ તો ઓપરેશન કરાવીને મેલ્યા હતા હાથ કાઢવાનું કહો ને કે બાસ મારશે પછી આ સાહેબ કાકા ઈ તો ભૂલી જ ગયો તો રૂવાડું રોશો ને ના ના રહેવું પડશે કાઢિયા બાજ મારે રાવ તો એટલે હવે કાઢવાનું કરો કાઢવાનું કરો હા લકડાના પૈસા નથી હાલો ને 500 રૂપિયા વેસાતા લાવવા પડશે જીનું ડબલું એક ન ખાવા બરું તમારા નામનું 30 સાલ છે ટાયર લાગજો આ નો ફૂલણી જો નો રે અંદર તો બધું ફૂલાઈ ગયું છે એટલે કાઢવાનું કરો ને કે અંદર દીવાત પડશે હવે હમણે મને મોઢું બતાડવા ના રહ્યા છેલ્લે છેલ્લે મારું મોઢું જો વૈડ્યા કાકા મુજો બોલ્યા બે રૂની ડટીયું નાકમાં પીડે ને 1 રૂપિયો મોઢા મેલ પરો રૂપિયો હોવો જ જોઈએ ને ખાઈ જો ખાઈ દવાખાનામાં ડોહલો મારા કને નથી કોલ સો મેલ પરો નાકમાં ગલા ઉભરો મોઢા મોછો કોસો હા આ તડકો પડે કાકો બળતા છે એનો બાળા પર હવે શું પડે ખાટલા હોતા ઉપાડવા છે ઓવે. ડોક્ટર સાહેબ ગાંધીઓ થવા તૈયાર થઈ ગયા ગડુડી પકડશે આ તો પણ આ ઉપાડશે કોણ એટલે લોક લે ઉપડાવ લ્યો કાઢો સાલ છે એ કાકા એ અલ્યા હા છેલ્લા કાકા આટું ગીત તો ગાભરું ए मेरे दोस्त लौट के आजा बिन तेरे जिंदगी
અધૂરી હે આવજો મારો જતો રહ્યો હુનો ઓઢો રીલ બનાય રીલ આપથી તૂટ્યો તારો સુનો ઘરનો વટાનો